નમસ્કાર દર્શક મિત્રો, એડી ન્યૂઝમાં હું છું આપણી સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મહત્વના સમાચાર। અંકલેશ્વરની પ્રતિન ચોકડી પાસે રિક્ષા સ્ટેશન પર વરસાદી પાણી ભરાતા હાલાકી। અંકલેશ્વર પ્રતિન ચોકડી રિક્ષા સ્ટેશન પાસે વરસાદી પાણી એ જમાવટ કરતા પેસેન્જરો સહિત રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। નગરપાલિકાની ગટર લાઇન ચોકઅપ થઈ જતા આ પરિસ્થિતિનું નિર્માણ થયું હોવાનું જાણવા મળી રહ્યું છે। અંકલેશ્વર પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે અને વહેલી સવારથી જ વરસાદે ધમધમાટી બોલાવી છે, જેના કારણે જનજીવન પણ પ્રભાવિત થઈ રહ્યું છે। બીજી તરફ પ્રતિન ચોકડી પાસે સવારના સમયે ધંધા રોજગાર માટે આવતા લોકોને જમાવટો જોવા મળે છે, પરંતુ ભારે વરસાદ અને રિક્ષા સ્ટેશન પર પાણીનો ભરાવો થઈ જતા રિક્ષા ચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે, તેમજ પેસેન્જર અને રાહદારીઓને પણ માર્ગ પરથી પસાર થવું મુશ્કેલરૂપ બન્યું છે। નગરપાલિકાની ગટર લાઇન ચોકઅપ થઈ જવાના કારણે પાણી માર્ગ પણ ભરાઈ ગયું હોવાની રિક્ષા ચાલકો જણાઈ રહ્યા છે, તેમજ વહેલી તકે પાલિકા તંત્ર દ્વારા ગટર લાઇનની યોગ્ય સફાઈ કરવામાં આવે તેવી માંગ પણ તેઓએ કરી રહ્યા છે। એડી ન્યૂઝ સાથે રિપોર્ટર જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર। મારું નામ કમલેશ વસાવા છે। અમે સ્ટેશનથી અંદર રિક્ષા ફેરવીએ છીએ ને અમારે પેસેન્જર નથી આવતા, કેમ કે પેસેન્જર એટલા માટે નહીં આવતા કે પાણી બધું ભરાયેલું રહે ને એટલા માટે પેસેન્જર બધા રનિંગમાં ના આવી જાય। જે પાટિયાની રિક્ષાઓમાં રનિંગમાં પેસેન્જર ભરી ના જાય। સવારના અગિયારી છે અમે લોકો, સવારની ગાડીઓ જ નહીં ભરાતી, એક બી આ તમે જોઈ શકો છો એક બી પેસેન્જર નહીં આવતું। એટલા માટે અમારે નગરપાલિકાવાળાને એક જ વિનંતી છે કે વહેલી તકે આ જે ગટરનું જે પેલું ભૂંગળું છે એ ભૂંગળા સાફ કરીને ગટરના પાણીનું અમારે કંઈ નિરાકરણ લાવે, કે જો એક જ વરસાદની અંદર જો આટલું પાણી ભરાઈ જતું હોય તો પાછો વરસાદ જો પડશે તો આખી ફૂલમ ફૂલ પાણી ભરાઈ જશે, રોડને આખો ઉપર આવી જશે પાણી। એટલા માટે અમારી નગરપાલિકાવાળાને એક જ વિનંતી છે કે ને અમારે પાણીનું નિકાલ કરી આપે અમને, કેમ કે અમારે પાણીમાં બહુ તકલીફ પડશે। દોઢ ચોમાસાની અંદર આ જ અમને તકલીફ પડે છે કે પાણીની સમસ્યા રહી છે અમને। એટલે નગરપાલિકાવાળા સાહેબને અમારે વિનંતી છે કે અમારું કામ આટલું વહેલી તકે કરી આપે।